છંદ મંદાક્રાંતા. મંદાક્રાંતા છે એ પણ 17 અક્ષરનો છંદ છે એટલે એની વર્ણ સંખ્યા છે 17 અક્ષર. એમાં યતિ આવે છે ચોથા અને 10મા અક્ષરે. એનું ગણ બંધારણ છે મ ભ ન ત ત ગા ગા. હવે આ મંદાક્રાંતા છંદને સમજવા માટે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ છે ઝાંખા ભૂરા ગિરી ઉપરના 1 થી 1 શૃંગ. હવે આ ગણ સમજવા માટે મંદાક્રાંતા છંદનો ગણ સમજવા માટે એને આપણે 3 અક્ષરોમાં વહેંચી દઈશું. હવે અહીંયા છે આ ગુરુ ગણાય છે, આ પણ ગુરુ અને અહીંયા ગુરુ. 3 ગુરુ ગુરુ 3 અક્ષર ગુરુ એટલા માટે અહીંયા છે મ ગણ મા તારા. અહીંયા પણ છે ગુરુ, આ છે લઘુ લઘુ. અહીંયા ભ ગણ કયા રીતે ભા ન સ. અહીંયા 3 એ 3 છે લઘુ, 3 લઘુ છે એટલા માટે અહીંયા ન ગણ આવે છે. આ છે ગુરુ ગુરુ અને લઘુ તારાજ એટલા માટે અહીંયા તગણ, તગણના શબ્દો તારા જ છે. એ જ પ્રકારે અહીંયા છે ગુરુ ગુરુ અને લઘુ તો અહીંયા પણ તગણ આવશે. હવે અહીંયા છે શૃંગ. શૃંગમાં જે અનુસ્વાર છે એ એકદમ ભાર દઈને બોલાય છે એટલા માટે આ શૃ છે એ ગુરુ ગણાય છે. અને છંદમાં આપણે જોયું કે અક્ષરમેળ છંદનો છેલ્લો અક્ષર છે એ લઘુ હોવા છતાં એને ગુરુ ગણવાનો છે. એટલા માટે અહીંયા લઘુ છે છતાં એને આપણે ગુરુ ગણવાનો છે. અહીંયા ગા ગા. હવે જોયું તો મ ભ ન ત ત ગા ગા જે મંદાક્રાંતા છંદનો ગણનું બંધારણ છે એ જ ગણનું બંધારણ અહીંયા મળી ગયું. એટલા માટે આ ઉદાહરણ છે એ મંદાક્રાંતા છંદનું છે. હવે વધારે સમજવા માટે બીજું ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ છે રે પંખીડા સુખથી ચણજો ગીતવા કંઈ ગાજો. હવે આ છંદને સમજવા માટે આને પણ આપણે 3માં ભાગ પાડી દઈએ, 3 અક્ષરોના. પહેલો અક્ષર છે એ ગુરુ છે, પની ઉપર અનુસ્વાર છે. અનુસ્વાર છે એ એકદમ ભાર દઈને બોલાય છે પંખી. આ જે અનુસ્વાર છે એ ભાર દઈને બોલાય, જ્યાં ભાર દઈને અનુસ્વાર બોલાય એ પણ ગુરુ શબ્દ ગણાય છે, ગુરુ અક્ષર ગણાય છે. અહીંયા ખી છે ગુરુ છે, અહીંયા 3 એ 3 અક્ષર ગુરુ છે એટલા માટે આ મ ગણ છે. હવે આ ગુરુ લઘુ અને લઘુ, અહીંયા આગળ જોયું ગુરુ લઘુ અને લઘુ એટલે ભ ગણ ગણાય છે. પછી છે હવે આપણે જોઈએ કે અહીંયા સુખથી, થી છે એ ગુરુ છે, ખરેખર શબ્દ કયો છે ગુરુ છે. પણ અહીંયા બીજો કોઈ કવિ છે એને બીજો કોઈ શબ્દ જ્યારે ન મળે ત્યારે એ લઘુને ગુરુ અને ગુરુને લઘુ એકાદ જગ્યા પર એ પોતાની રીતે છૂટછાટ લઈ શકે છે. છંદમાં એક જગ્યા પર પોતે ગમે ત્યાં ક્યારેક છૂટછાટ લઈ શકે એટલા માટે અહીંયા એણે જે ગુરુ શબ્દ છે એને અહીંયા લઘુ ગણેલો છે. એટલે અહીંયાથી ગુરુ હોવા છતાં એને લઘુ ગણાય છે. લઘુ 3 લઘુ એટલા માટે ન ગણ છે. પછી છે ગુરુ ગુરુ અને લઘુ ત ગણ, ગુરુ ગુરુ અને લઘુ અહીંયા પણ ત ગણ, અહીંયા બંને છે ગુરુ એટલા માટે ગા અને ગા. આ ઉદાહરણ છે એ પણ
મંદાક્રાંતા ગણ પ્રમાણે થઈ ગયું મ ભ ન ત ત ગા ગા, એટલા માટે આ ઉદાહરણ મંદાક્રાંતા છંદનું ગણાય છે. હવે મંદાક્રાંતા છંદ પછી આપણે આગળ જોઈએ પૃથ્વી છંદ.